નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. આદિવાસી સમુદાયની કુળદેવી મહાયોગી માતાના મેળાની તડામાર તૈયારીઓ. નિવાસી અધિક કલેક્ટર શ્રી સી.કે. ઉંધાડના અધ્યક્ષપદે દેવમોગરા ખાતે યોજાનારા પરંપરાગત ભાતીગળ મેળાની પૂર્વ તૈયારીઓ અંગે બેઠક યોજાઈ. દેવમોગરા ખાતે સ્થળનું રૂબરૂ નિરીક્ષણ કરીને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અધિકારીઓને રચનાત્મક સૂચનો કરતા શ્રી ઉંધાડ 400થી વધુ સ્વયંસેવકો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી આવનાર શ્રદ્ધાળુઓ સાથે સંવાદ સાધી સેવા આપશે. નર્મદા જિલ્લામાં દર વર્ષે ગુજરાત સહિત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી બહોળા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ સાગબારાની પવિત્ર ભૂમિ તથા દેવસ્થાન દેવમોગરા માતાના દર્શનાર્થે આવે છે. એવામાં આગામી તારીખ 8 થી 12 માર્ચ 2024 દરમિયાન દેવમોગરા ખાતે મહાશિવરાત્રી નિમિત્તે યાહામોગી માતાના મંદિરે યોજાનારા પરંપરાગત ભાતીગળ મેળાના આગોતરા આયોજનના ભાગરૂપે નિવાસી અધિક કલેક્ટર શ્રી સી.કે. ઉંધાડે શ્રી સાર્વજનિક દેવમોગરા માઈ મંદિર ખાતે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે સોંપેલી કામગીરી અને જવાબદારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. પરંપરાગત ભાતીગળ મેળાની થનારી ભવ્ય ઉજવણીના ભાગરૂપે આયોજિત બેઠકમાં વહીવટીતંત્રના સંબંધિત વિભાગના અધિકારીઓ અને પ્રતિનિધિઓને કાયદો વ્યવસ્થાની જાળવણી, ટ્રાફિક નિયમન, પ્રાથમિક સુવિધાઓ સહિત પાણી, પાર્કિંગ, વીજળી, આરોગ્ય, વાહનો સહિત એસટી બસોના રૂટ અંગે આયોજનબદ્ધ કામગીરી પૂર્ણ કરવા અંગે ચર્ચા કરવામાં આવતી હતી. ઉલ્લેખનીય છે કે દર વર્ષે દેવમોગરા પવિત્ર ધામ ખાતે શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે સ્થાનિક સ્વચ્છતા સેવા સહિત યાત્રાળુઓ માટે સ્નાન, સેનિટેશન, સીસીટીવી સહિત સુરક્ષા અને સલામતીના ભાગરૂપે ફાયર બ્રિગેડની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અંગે પણ વિશેષ ચર્ચા થઈ હતી. કામગીરી અંગે જવાબદારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરીને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા માટે કેટલાક રચનાત્મક સૂચનો કર્યા હતા. આ પ્રસંગે દેવમોગરા સંસ્થાના ઉપપ્રમુખ શ્રી નાનસિંહભાઈ વસાવાએ જણાવ્યું કે દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવીને માતાના દર્શન કરે છે. ત્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ ખૂબ પ્રશંસનીય કામગીરી થઈ રહી છે. વધુમાં શ્રી વસાવાએ ઉમેર્યું કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી આવનાર દર્શનાર્થીઓ સાથે સરળ સંવાદ સાધવા શ્રી સાર્વજનિક દેવમોગરા માઈ મંદિર ટ્રસ્ટના 400થી પણ વધુ સ્વયંસેવકો સ્થાનિક બોલીમાં સંવાદ કરીને લોકો જરૂરી સુવિધાઓ અને સેવાઓ પૂરી પાડશે. આ બેઠકમાં નાયબ પ્રોટોકોલ કલેક્ટર શ્રી N.F. વસાવા, નાયબ પોલીસ અધિક્ષક શ્રી સરવૈયા, દેડિયાપાડા પ્રાંત અધિકારી ડી.આર. સંગાડા, દેડિયાપાડા સાગબારાના મામલતદાર શ્રી શૈલેષ નિઝામા સહિત સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓ, શ્રી સાર્વજનિક દેવમોગરા માઈ મંદિર ટ્રસ્ટના પ્રમુખ શ્રી તીરસિંહભાઈ વસાવા, મંત્રી શ્રી કાંતિભાઈ કોઠારી તેમજ ટ્રસ્ટી મંડળના સભ્યો સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ મેળાનું ભવ્ય આયોજન છે. જિલ્લાનું સમગ્ર વહીવટી તંત્ર અને દેવમોગરા માઈ મંદિર ટ્રસ્ટ આ આયોજનમાં સંપૂર્ણ રીતે 24 કલાક ખડે પગે રાઉન્ડ ધ ક્લોક અહીંયા ડ્યુટી કરી રહ્યા છે. આ મંદિરમાં 400 જેટલા સ્વયંસેવકો અને સાથે સાથે જિલ્લાનું વહીવટી તંત્ર, જેમાં કાયદો અને વ્યવસ્થા માટે જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે એ પણ ખૂબ સુંદર આયોજન કરી રહ્યું છે. સાથે સાથે જિલ્લા વહીવટી તંત્ર, સમગ્ર જિલ્લાના વહીવટી વડા અમારા કલેક્ટર સાહેબ એ સીધી દેખરેખ હેઠળ અહીંયા આ મેળાના આયોજનમાં અને વ્યવસ્થામાં ખૂબ સુંદર સહયોગ આપી રહ્યા છે. તારીખ 8 માર્ચથી શરૂ થશે અને 12મી માર્ચ સુધી સળંગ આ મેળો ચાલુ રહેશે. બધાને આ વખતે પણ વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ બધા જ દર્શનાર્થીઓ માટે ખૂબ સુંદર અહીંયા વ્યવસ્થા કરી છે અને બધાને ફરીથી અમે આહ્વાન કરીએ છીએ કે તમે આવો અને માતાજીના દર્શનનો લાહવો, જે જીવનમાં ખૂબ અનેરો લાહવો છે, એ પ્રાપ્ત કરો. Subscribe now and press the bell icon. Never miss an update.